વિદ્યાર્થીઓ સામે થયેલી એફઆઈઆર રદ કરવાની માંગ સાથે એમએસયુ બંધનો પ્રયાસ નિષ્ફળ, એલાન આપનાર કાર્યકરની અટકાયત કરવામાં આવી। એમએસ યુનિવર્સિટીના એડમિશન બાબતે શરૂ થયેલા આંદોલન ઉગ્ર બનતા 200 જેટલા વિદ્યાર્થીઓ સામે થયેલી એફઆઈઆરમાં રદ કરવા બાબતે ફરી એકવાર આંદોલન ઉગ્ર બની રહ્યું છે। ત્યારે હવે ફરી એકવાર આંદોલન ઉગ્ર બનતા એફઆઈઆર પાછી ખેંચી લેવાના મુદ્દે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા જાહેર કરાયેલી તાળાબંધી નિષ્ફળ રહી હતી। ઉલ્લેખનીય છે કે એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે આંદોલન શરૂ થયું હતું અને અંતે હાલમાં 58% માર્ક્સવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે। પ્રાથમિક તબક્કે આર્ટ્સ ફેકલ્ટી બંધ કરાવવાની હતી, પરંતુ વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના પ્રમુખની અટકાયત સયાગંજ પોલીસે કરતા યુનિવર્સિટીને તાળાબંધીના કાર્યક્રમનો પ્યાસકો થયો હતો। જો કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના કોઈ સંગઠનો જોડાયા ન હતા। આ ઉપરાંત કોઈ વિદ્યાર્થી નેતાઓ પણ જોડાયા ન હતા।